બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના ખારા ગામે ગ્રામ પંચાયત દ્વારા નવા બોરનું ખોદકામ કરવામાં આવ્યું હતું, જેમાં હવે મીઠું પાણી આવતા ગામ લોકોમાં ભારે આનંદ ફેલાયો છે। છેલ્લા ઘણા સમયથી ખારા ગામના લોકો ગ્રામ પંચાયતના ખારા પાણીના બોરથી પરેશાન હતા। ગામ લોકોએ આ સમસ્યા અંગે ગામના જાગૃત સરપંચ અશોકભાઈ ચૌધરીને રજૂઆત કરી હતી। લોકોની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને સરપંચ દ્વારા તાત્કાલિક નવા બોરવેલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આજે જ્યારે આ નવો બોરવેલ શરૂ કરવામાં આવ્યો ત્યારે તેમાંથી મીઠું અને મધ જેવું પાણી નીકળતા ગામ લોકોની ખુશીનો પાર ન રહ્યો। છેલ્લા ઘણા સમયથી ખારા પાણીથી ખૂબ જ ત્રસ્ત હતા। નવા બોરમાં મીઠું પાણી આવવાથી ગ્રામજનોના પીવાના પાણીની મોટી સમસ્યા હલ થઈ છે। ખારા ગામમાં મીઠું પાણી આવતા આજે ગામમાં જાણે દિવાળી જેવો માહોલ છે। મીઠું પાણી મળવાથી હવે ખારા ગામમાં સુખાકારી આવશે। નવા બોરમાં મીઠું પાણી આવવાથી સમગ્ર ખારા ગામના લોકોની પીવાના પાણીની મોટી સમસ્યા દૂર થઈ છે, જેના કારણે ગ્રામજનોમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે। આજે ભાભર તાલુકાના ખારા ગામે અમારા ઘણા સમયથી મોળા બોરના પાણીની સમસ્યા હતી। એ અમારા ગામના ઉત્સાહી અને યુવાન સરપંચ શ્રી અશોકભાઈ દ્વારા અથાક મહેનત અને પરિશ્રમ દ્વારા મીઠા પાણીનો સ્વખર્ચે બોર બનાવેલ છે અને અમારા જે ખારા પાણીની સમસ્યા હતી દૂર થયેલ છે। આ જે બોરને ચાલુ કરેલ છે એ સરસ મીઠું પાણી સાગર જેવું નીકળેલ છે। તો આ યુવાન અને ઉત્સાહી સરપંચશ્રીનો ગામ વતી ખૂબ ખૂબ આભાર અને એમને ખૂબ જ અઢળક સંપત્તિ કુદરત આપે અને અથાગ શક્તિ આપે એવી મા અર્બુદાને પ્રાર્થના। લગભગ 3-4 વર્ષથી ખારું પાણી આખા ગામ લોકોને આ મોટી સમસ્યા હતી। હવે આજે આ નવીન બોરનું શુભ શરૂઆત થઈ અને સાકર જેવું મીઠું પાણી નીકળ્યું એ આ ઉત્સાહી સરપંચશ્રીના અથાગ પ્રયત્નને આભારી છે। અમારા ગામમાં પાણીનો પ્રશ્ન મોટો ભયંકર હતો। છેલ્લા 3 વર્ષથી ખારું પાણી હતું, મીઠું પાણી પીવા મળતું નહીં, નર્મદાની કેનાલનું પાણી આવતું નહીં। પણ યુવા સરપંચે અમારા આજે પોતાના સહખર્ચે બોર બનાવ્યો છે અને બોરમાં પાણી મીઠું કુદરતી આવ્યું છે અને સરપંચને ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ એને।